રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે રસ્તા પરથી પાણી વહેતા થયા। આસપાસ ગામોમાં પણ વરસાદ પડી રહ્યો છે। ખેડૂતો ચિંતાતુર બની ગયા છે આ વરસાદથી, કેમ કે અગાઉ પણ લીલા દુકાળ જેવી સ્થિતિનો સામનો ધરતીપુત્રોએ કર્યો છે। વરસાદથી ખૂબ નુકસાન ખેડૂતોને થયું છે। સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે, અને એવામાં વળી પાછો વરસાદ વરસ્યો છે। રાજકોટ જિલ્લામાં લોધિકા, ગોંડલ જ્યાં વરસાદ સતત વરસી રહ્યો છે અને 3 દિવસથી ગાજવીજ સાથે વરસાદ છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાયા છે, જાણકારી મેળવીશું તેમની પાસેથી। પરાક્રમ, જિલ્લાના કયા કયા પંથકમાં વરસાદ છે? ચોક્કસ છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ છે અને ખેડૂતોને હજી આની પહેલા જે નુકસાન થયું હતું એનો 1 રૂપિયો પણ મળ્યો નથી। જે અલગ અલગ 57 જેટલી ટીમો છે તેમના દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે બાદ આખું જે આંકડા ક્યાં પહોંચ્યા હજી સુધી ખેડૂતોને પણ ખબર નથી। જિલ્લા ખેતીવાડી અધિકારીઓ છે તેમના દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ એક પણ ખેડૂતને હજી સુધી 1 પણ રૂપિયો મળ્યો નથી। ત્યારે ફરી એક વખત વરસાદે જે રાજકોટ જિલ્લાના ખેડૂતોની અને સૌરાષ્ટ્રના ખેડૂતોની ફરી મુશ્કેલી વધારે તેવા અત્યારે દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ગોંડલ, લોધિકા, કોટડા, સાંગાણી આ જે તમામ તાલુકાઓ છે, રાજકોટ તાલુકો આ તરફ, જસદણ આસપાસના વિસ્તારો, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર આ તમામ જે તાલુકાઓ છે, જેતપુર, વીરપુર આ તમામ તાલુકાઓની અંદર જે ભારે વરસાદ પડ્યો છે। છેલ્લા 3 દિવસથી વરસાદ, સૌથી વધારે કપાસનો પાક ઊભો સુકાઈ જાય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। મગફળીના પાકને પણ આગામી દિવસોની અંદર નુકસાન થઈ શકે છે। સાથે સાથે અન્ય જે ખરીફ પાક છે તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે અને ખેડૂતો ખૂબ જ ચિંતાતુર છે। આગામી દિવસોની અંદર પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે ફરી એક વખત અને જલ્દીથી ખેડૂતોને સહાય મળે તે માટેના પ્રયાસો જિલ્લા ખેતીવાડી અધિકારીઓ છે તેમના દ્વારા કરવાની જરૂરિયાત છે। આ પહેલા પણ જે ધોરાજી, ઉપલેટા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા હતા, ત્યાં પણ હજી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સહાય મળી નથી। ત્યારે ફરી એક વખત ધોધમાર વરસાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે। તો રાજકોટના જેતપુરમાં પણ સતત 3 દિવસથી વરસાદી માહોલ છે। જૂનાગઢ રોડ, MG રોડ, ખોડાપરામાં વરસાદ વરસ્યો। ચાંદની ચોક, નવાગઢ, દેસાઈવાડી વિસ્તારમાં વરસાદ છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને અંધારપટ છવાઈ ગયો છે। કાળા ડિબાંગ વાદળોના કારણે વરસાદનું જોર પણ ખૂબ વધારે છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા નિલેશ પાસેથી પ્રાપ્ત કરીશું। નિલેશ, કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ છે? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છે તે આજે સતત ત્રીજા દિવસે છે તે બપોર બાદ છે તે મેઘરાજાએ ફરીથી બેટિંગ કરી છે। ત્યારે જો જેતપુરની વાત કરીએ તો જેતપુરના જૂનાગઢ રોડ છે, MG રોડ છે, દેસાઈવાડી છે, ચાંદની ચોક છે, અમરનગર રોડ છે, ખોડપરા છે, બાવળાપરા છે, પોખરા દરવાજા છે, વડલી ચોક સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે સારો અત્યારે વરસાદ છે તે પડી રહ્યો છે, જેને લઈને અત્યારે રોડ ઉપર છે તે પાણી પણ વહેતા થઈ ગયા છે। ત્યારે સતત 3 દિવસથી આ વરસાદને લઈને હવે ખેડૂતો છે તે પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે તેનો ઊભો પાક જે કપાસનો પાક છે, મગફળીનો પાક છે તે બળી જવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે હાલ અત્યારે જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં છે તે આજે સતત આજે 1 કલાક થયા અત્યારે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। જી નિલેશ, આભાર જાણકારી આપવા માટે।